જો ભાઈ, મરવાના ઘણા બધા પ્રકાર હોય. મરવાના અલગ અલગ પ્રકાર હોય. જેમાં આપણા પુરુષને કેવું છે કે હળગતી અગ્નિ હોય તેમાં પડીએ તો બળીને મરી જવાય. દરિયો હોય તેની વચ્ચે પડીએ તો ડૂબીને મરી જવાય. કોઈ બસ કે કોઈ ટ્રક હોય તેની નીચે આવી જઈએ તો કચડાઈને મરી જાય. પણ જે ભાઈના લગ્ન પછી જેને માથા ભારે બૈરું મળ્યું હોય, આહા, એ ભાઈ રીબાઈને મરી જાય. હા, પેલા બધામાં તો કેવું છે માર ભાઈ કે તરત મોત આવી જાય. પણ આમાં રીબાઈ ધીમે ધીમે તમને રોજ એવું લાગશે કે મારા હાળું અગ્નિ ધક્કો મારા અને પાછો ખેંચી લે. દરિયામાં ધક્કો મારા અને પાછો ખેંચી લે. ટ્રક નીચે ધક્કો મારે અને મારા હાળી પાછો ખેંચી લે. એટલે આમાં રીબાઈ પૂરો મરવા ના દે, તમને ધીમે ધીમે મારે. ઘણા બધા ભાઈઓને આવી પ્રોબ્લેમ છે. જેને પેલું મર્યું તીખું હોય ને, આ તીખી